really excellent movie. After a decade, we can see such a beautiful weaved movie in a Gujarati segment. દરેક સ્ત્રીની આ સોચ છે. દરેક સ્ત્રી ક્યાંક ને ક્યાંક પોતાના સપનાઓને, પોતાની વિચારોને, પોતાના પ્રયત્નોને ભૂલી રહી હતી અને બસ આ વસ્તુને એક ઉજાગર કરી છે. દરેક કેરેક્ટર, ઈચ એન્ડ એવરી કેરેક્ટર ઇઝ ઓસમ. ઘૂસબમ્સ આવી રહ્યા હતા જ્યારે એ લોકો એમની સ્ટોરી કહેતા હતા. સ્ટોરી જોતાં જોતાં એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક આ પલો અમે લોકોએ પણ અમારા જીવનમાં ફીલ કરી છે. હું પોતે હ્યુમન રાઇટ્સની નેશનલ વુમન પ્રેસિડેન્ટ છું. મારા ત્યાં આગળ ઘણા બધા કેસીસ આવતા હોય છે. મને એવું લાગ્યું કે મારા જેટલા પણ કેસીસ આવે છે એ બધાને ક્યાંક ને ક્યાંક કોઈક વસ્તુ આ સ્ટોરીની અંદર આવરી લેવામાં આવી છે. સો ધીસ ઇઝ રિયલી અમેઝિંગ સ્ટોરી. મસ્ટ વોચ ધીસ સ્ટોરી. અને મેઇનલી 4 પોઈન્ટને કી પોઈન્ટના હાઇલાઇટ કરી શકાય. ફિમેલ ઓરિએન્ટેશન, મેનોપોઝ, પ્યોર લવ અને ફેમિલી ઓરિએન્ટેશન. જો આટલી વસ્તુ લાઈફની અંદર મળી જાય છે ને તો જીવન તમારું સફર છે. તો મસ્ટ વોચ મૂવી. થેન્ક યુ. જીવવાનું શરૂ કરીએ જીવવા